વિસ્તારમાં આજે સવારે અકસ્માતની ઘટના બની છે. આના આરોપી છે હિતેશ પટેલ. હિતેશ પટેલ લગભગ 3 એક્સિડન્ટ કર્યા. આમાં 3 લોકો મૃત્યુ પામેલ છે અને હિતેશ પટેલને હસ્તગત કરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવેલ છે. કેટલા ઇજાગ્રસ્તો છે સાહેબ? અત્યારે લગભગ 5-6 લોકો ઇજાગ્રસ્ત પ્રાઇમરી ધ્યાન આવેલ છે. આમાંથી 3 લોકો મૃત્યુ પામેલ છે અને બીજાની સારવાર છે. અકસ્માત કરનારો દારૂ પીધેલી હાલતમાં હતો એવું સ્થાનિકોનું આને મેડિકલ કરવા માટે હોસ્પિટલ લઈ ગયા. મેડિકલ રિપોર્ટ આવેથી મેં કન્फर्म कह सकूँ कि पीधेला हालत में है। सर गांधीनगर में ये दूसरी तीसरी हित्याकांड की घटना है, अपने पुलिस डिपार्टमेंट के द्वारा कैसे स्टेप नेक्स्ट लिए जाएंगे जिससे वो कि ये हित्याकांड की घटना न बने और ये मीडिया लोग जो सब होते हैं ऐसी हित्याकांड की घटना बार बार करते हैं। ગાંધીનગરમાં પોલીસ અવેરનેસ માટે પણ પ્રયત્નશીલ છે અને સાથે સાથે એન્ફોર્સમેન્ટ પણ ખૂબ સારી રીતે કરીએ છે. એક દિવસમાં લગભગ મારી ઓફિસથી 200થી 300 ઓવર સ્પીડિંગની ચલાન આપવામાં આવેલ છે અને લાસ્ટ 15 દિવસથી મારી ખૂબ મોટો પ્રમાણે ડ્રાઈવ ચાલુ છે આખું ગાંધીનગરમાં અને 2025માં કુલ મળીને 1 કરોડની આસપાસ પોલીસ દંડ ફટકારવામાં આવેલ છે. એની સાથે સાથે જેવી રીતે મેં કીધું હેલ્મેટ પહેરવાનું અને બ્લેક ફિલ્મ કાઢવાનું, બિના નંબર પ્લેટની ગાડી રોકવાનું અને સાથે સાથે ઓવર સ્પીડિંગ તમે જો છો મારી ઘણી બધી જગ્યા લગભગ 5 કેમેરા રોડ ઉપર ડિપ્લોયડ છે. એની સાથે સાથે આ રોડ ઉપર જ મારે 4 ઓવર સ્પીડિંગની કેમેરા ડિપ્લોયડ છે. તો એની માધ્યમથી જો પણ ઓવર સ્પીડિંગ કરે છે પોલીસ ફ્રિકવન્ટલી એની દંડ કરવામાં કાર્યવાહી ચાલુ છે. સર મૃતકોમાં કેટલી મહિલા કેટલા પુરુષ હતા એવું કંઈ જાણવા મળ્યું? એક્ઝેક્ટ વિગત મારી પાસે નથી. અત્યારે બનાવ બની છે, પોલીસ વેરીફાઈ કરે છે અને બધાની ડિટેલ્સ લે છે. અમે અડધો કલાકમાં આગળ વિગત આપશું. ઓકે થેન્ક યુ સર.